હવે રૂક્ષ્મણીજી ને લઈને આવો. ડીજે વાળા ડીજે બંધ કરે. ખરેખર આપણે બધા દરેક ભક્તજનો ભાગ્યશાળી છે. કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના વિવાહ અત્યારે આપણે કરવાના, અને વિશેષ લગ્ન થઈ જાય એટલે કન્યાને કન્યાદાન આપવા પડે, બરાબર? તો આપણા પધારેલા જે બધા ભાઈ ભક્તો ભાઈ બહેનો છે ને, દાન એટલે કે આપણી પાસે જે કંઈક હોય તો અહીંયા દાન કરજો. આ બહુ ધર્મનું કામ છે. અને ટૂંક સમયમાં અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ. સુમૂર્તમ સેવમ કલ્યાણમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન ગણપતિ સ્મરણ વિદય. સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન ઈષ્ટદેવ્યા સ્મરણ વિદય. સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન નિત્યો હે નિરંજનો નરવરો નારાયણો નારદો નક્ષત્રા નિનભો નૃસિંહ નગરો નાગાનન પનગહ નાગેન્દ્રો નરવાહનો નરપતે નીલા નદી નર્મદા. આ કૃષ્ણ ભગવાનની પછાડી તો બે ત્રણ જણા ઉભા રહ્યો, એ તો વિચારે એકલા એ જાન લઈને આવે એટલે સદા મંગલમ સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન રાધા કૃષ્ણ ચિંતન સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન વાચિંદ્રા વાજિયા ચિંતન સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન ભૃગુ વસિષ્ઠ ક્રતુરંગિરાશ્ચ મનો પુલસ્ય પુલહશ્ચ ગૌતમઃ રેભ્યો મરીશ્ચિશ્ચય નક્ષદક્ષ રૂક્ષ્મણી કન્યા કૃષ્ણ વરાયા
વદો વરાપિયા પ્રતિસંતુ મંગલમ સુમુહૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન સનત કુમાર સનક સનંદન સનાતનોયાપ્ય સુરે પિંગલૌ ચ સપ્ત સ્વર સપ્તરસકલાની વદો વરાપિયા પ્રતિસંતુ મંગલમ સુમુહૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન સપ્તાનવા સપ્તકુલાશ્ચ લાશ્ચ સપ્તર્ષયોત્રે પવનાનિ સપ્ત ભૂરાદિકૃત્વા ભુવનાનિ સપ્ત રુક્ષ્મણી સુકન્યા કૃષ્ણવરાયા વદો વરાપિયા પ્રતિસંતુ મંગલમ સુમુહૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન વાજિંદ્રા વાજ્યાશ્ચિંતન સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન અક્ષર પૂર્ણ સમય સમયવર્તે સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મીપતે તે દૃગયં સ્મરામિ સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન વાજિંત્રા વાજ્યાસ્તિંધન સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન સુમૂર્ત શુભમંગલ સાવધાન સાવધાન સુમૂર્ત શુભમંગલ અરે જીતી ગયા રે જીતી ગયા મારા કૃષ્ણ કનૈયા જીતી ગયા જીતી ગયા રે જીતી ગયા મારા કૃષ્ણ કનૈયા જીતી ગયા અરે હારી ગયા રે હારી ગયા મારી નવી વહુ હારી ગયા હારી ગયા રે હારી ગયા મારી નવી વહુ હારી ગયા અરે જીતી ગયા રે જીતી ગયા મારા કૃષ્ણ કનૈયા જીતી ગયા અરે જીતી ગયા રે જીતી ગયા મારા કૃષ્ણ કનૈયા જીતી ગયા
હલો એને પગે પડેલો કૃષ્ણ કનૈયાને રુકમીને ફટાફટ હા ચાંદાને એક બાજુમાં મૂકજે લેવાય પક્ષ આવી જાય અરે પેલું મંગળીઓ વરતાય રે પેલું મંગળીઓ વરતાય રે પેલે મંગળ ગાયો ના ગાન દેવાય રે પેલે મંગળ ગાયો ના ગાન દેવાય રે પેલું મંગળીઓ વરતાય રે પેલું મંગળીઓ વરતાય રે પેલું મંગળીઓ વરતાય રે બોલો બોલો સૌને નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ. ઉપસ્થિત સર્વને ભગવત ભગવાન કી જય હો. આપણી વચ્ચે આદરણીય શ્રી સતીશભાઈ સાઈરામ પંચલાઈથી પધારેલા છે, તો એમનું ફૂલહાર અને શાલથી સન્માન કરવા માટે હું શ્રી મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આદરણીય સતીશભાઈનું પુષ્પગુચ્છ, ફૂલહાર અને શાલથી એમનું સન્માન કરે. મહેન્દ્રભાઈ. બધી ઋતુમાં વસંત ઋતુ આવે એટલે પ્રકૃતિ ખીલી ઉઠે. બધી ઋતુમાં વસંત ઋતુ આવે એટલે પ્રકૃતિ ખીલી ઉઠે. અમારા કાર્યક્રમમાં શ્રી સતીશભાઈ આવે એટલે અમારો કાર્યક્રમ ખીલી ઉઠે. તો એવા શબ્દો સાથે આપણા મહેન્દ્રભાઈ આદરણીય સતીશભાઈનું ફૂલહારથી સન્માન કરી આપણે સૌ તાળીઓથી એમને વધાવી લઈશું. ઘણા દિવસથી આપણે શ્રી સતીશભાઈની રાહ જોઈ રહ્યા હતા. આજે આપણી વચ્ચે એ પધારેલા છે, તો હું એમને વિનંતી કરીશ કે આજના પ્રસંગ અનુરૂપ આપણને પ્રવચન આપે. સતીશભાઈ, આદરણીય સતીશભાઈ. સતીશભાઈને પણ વિનંતી કરીશ કે સ્વામીજીનું પણ અભિવાદન કરે. સતીશભાઈ. ¿Qué
કન્યાદાન ચાલી રહ્યું છે. જે પણ ભાવિ ભક્તોને આવવું હોય તો આવી શકે. કેટલીક સૂચનાઓ પણ સાંભળી લઈએ. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે. જે પણ ભાઈઓ બહેનો યજ્ઞમાં બેસવા માંગતા હોય તો છેલ્લે કાઉન્ટર પર પોતાનું નામ લખાવવું અને ત્યાં કેટલીક સૂચનાઓ તમને મળશે. અને આજનો જે કાર્યક્રમમાં ઉપસ્થિત છે આદરણીય શ્રી સતીશભાઈને હું વિનંતી કરીશ કે આજના પ્રસંગ અનુરૂપ આપણને પ્રવચન આપશે. આદરણીય સતીશભાઈ. હાલો, હવે જે અહીંયા બહેનો છે ને ભાઈ, મારી વાત સાંભળો. અત્યારે આ બહેનો અહીંયા બેસી જાઓ. આ દીકરા, આ બહેનો જરા બધા બેસી જાઓ. અર્જુનભાઈ, આ લોકોને બેસાડી દેવું. હાલો, હા, બેસા. આગળ ઉભેલા તમામને વિનંતી કે થોડીક વાર નીચે આપણે બેસી જઈએ. આપણે આદરણીય સતીશભાઈને આપણે સાંભળવાના છે, તો આપણે આપણું સ્થાન લઈએ. થોડીક વાર માટે આપણે શાંતિ પણ જાળવીશું. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. बोलो भागवत भगवान की, बोलो कृष्ण कन्हैया लाल, બોલો રાધા રાની માત કી જય. તો આજનો પવિત્ર દિવસ અને ખૂટેજ ગામની અંદર પતિત પાવની એવી કથા જ્યારે ભાગવત ચાલી રહેલી હોય અને આવા પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આટલો સુંદર સરસ વૃંદાવનનું નિર્માણ થયેલું હોય તો એવા કથા પીઠ વ્યાસ એવા જેમની કોઈ ઉપમા અમે આપી નહીં શકીએ, કારણ કે જેમની કૃપા દ્રષ્ટિ અમારા પર છે એવા સ્વામીજીના ચરણમાં વંદન, વિશેષ નયનભાઈ શાસ્ત્રીજીના ચરણમાં વંદન, અને જેમની સાથે અમારો કંઈક ને કંઈક દિલનો નાતો રહેલો છે એવો શૈલેષભાઈના ચરણમાં પણ વંદન. વિશેષ ખૂટેજ ગામના ભાઈઓ બહેનો, કાર્યકર્તાઓ, નાના ભૂલકાઓ, વડીલો, બધા જ ભક્તોના હૃદયની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે. તો આ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીશ કે ભૂમિ જ્યારે ભાગ્યવંતી બને, પુણ્યશાળી બને, તો ત્યારે આવું દ્રશ્ય જોવાનું મળે, આવી કથા સાંભળવાની મળે. અને સંતોના કૃપાની શું વાત કરીએ કે જ્યાં સંતોના પગલાં થાય તો ત્યાં હંમેશા ને હંમેશા આવા વૃંદાવનો સર્જાતા હોય, આવી દિવ્ય શક્તિઓ પ્રગટતી હોય. તો એવા સંતોના ચરણમાં પણ વંદન. પણ એમ કહેવાય કે જેમ દરિયાનું ખારું પાણી એ બાષ્પીભવન થાય, એ તાપથી તપે અને બાષ્પીભવન થાય એટલે એ મીઠું થઈ જાય. એવી જ રીતે આ સંસારની અંદર માણસો ખાલી ને ખાલી ગમે તેવા ખારા હોય, ગમે એવા કડવા હોય, પણ ભગવાનની કથા સાંભળે, ભગવાનની કૃપા થાય, સંતોના આશીર્વાદ મળે એટલે કડવામાંથી પણ મીઠા થઈ જાય અને એમનું જીવન ધન્ય થઈ જાય.
આવી કથારૂપી એ ગંગા આ ગામની અંદર આજે 6થો દિવસ સાહેબ. હા, આજનો 6થો દિવસ. અને એમ તો કહેવાય કે આપણે એ ગુજરાતી સ્કૂલોની અંદર ભણીએ 7 દિવસની કથા અને આપણા ગામડાની 7 સુધીના ધોરણો હતા. હવે એમાં એક દિવસ પણ જો ચૂકી જઈએ તો આપણે આગળ જઈ શકતા નથી. તેમ મુક્તિ અપાવનારી આ કથા છે અને પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ છે. તો બધાએ આ 6 દિવસ તો થઈ ગયા, હવે કાલે છેલ્લો દિવસ. પણ 7 દિવસ સુધી જેમણે લાભ લીધો એ એમની સર્વ પ્રકારે ઉન્નતિ થાય એમાં કોઈ શંકા નહીં. કારણ કે આ એક એવો ઊંડો દરિયો છે કે એમાં જે ડૂબે એ અંદરથી અમૂલ્ય રત્નો કાઢે. આ એટલો ગહેરો અને પ્રેમનો ખજાનો છે કે એની અંદર ડૂબે એટલે એમાંથી અમૂલ્ય રત્નો જ કાઢે. પણ અમારા જેવા કોઈ આળસુ હોય તે દરિયાને બહારથી જ જોઈને જાયા કરે, એટલે એને આ રત્નો પ્રાપ્ત થતા નથી. પણ જીવનમાં રત્નો જો પ્રાપ્ત કરવા હશે, જીવન જીવવાની સાચી દિશા જો પ્રાપ્ત કરવી હશે તો આપણે આ કથાને અંદર ડૂબવું જ પડશે. તો એ કથાના પ્રવાહમાં બધા ડૂબેલા હતા અને અમારું પરમ સદભાગ્ય છે કે આવા સંતોના દર્શન કરવાનો મળ્યો. હમણાં નિમખલ ધામની અંદર કથા ચાલી રહેલી છે, સાંઈ કથા. અને જે દિવસે સ્વામીજીની ચાલી થયેલી એમના આશીર્વાદ છે એટલે તે નવા વર્ષથી જ અમારી પણ ત્યાં ચાલી રહેલી છે રાત્રે. અને ગઈકાલે ગામની પરિક્રમા હતી મારાથી. પંચલાઈ ગામમાં સદાવ્રત ચાલુ થઈ આવા સંતોના આશીર્વાદથી. એટલે એ પ્રયાગરાજના સંતો આવ્યા અને એમને તીર્થધામનું બિરુદ આપી ગયા એ વિશ્વકાનંદજી. અને એમ કહ્યું કે આ ગામની પરિક્રમા કરવામાંથી પણ એ તીર્થનું પુણ્ય મળે. એટલે કાલે આયોજન હતું, હજારોની સંખ્યામાં ભક્તો આવેલા હતા અને એ કામમાં વ્યસ્ત હતા એટલે આવવામાં થોડોક વિલંબ થયો. પણ જ્યાં આવા સંતોના આશીર્વાદ રહે તો જેમ શિરડી મોક્ષની નગરી બનેલી તેમ પંચલાઈ પણ એકને એક દિવસે મોક્ષની નગરી. કારણ કે માણસો જીવનની અંદર જેટલી પણ ભક્તિ કરે, જે આપણા ઘરને પણ તીર્થધામ બનાવી શકાય એવી આપણા શાસ્ત્રોની અને સંતોની ઉપમા છે. કે જેમ એ વીરપુરની અંદર જલાબાપાએ ખાલી ને ખાલી ભગવાનની ભક્તિ કરી, એમનું એક સૂત્ર હતું કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. આ હડાહડ કળિયુગમાં જો કદાચ જીવનનું કલ્યાણ કરવું હશે તો આ બે બહુ મોટા પાછા છે કે હરિનું નામ લેવાનું અને ભગવાને આપણને આપેલું હોય તો કોઈને ને કોઈને ભૂખ્યાઓને ભોજન આપવાનું. કે જે જલાબાપાએ આખા જીવન પર્યંત એ વીરપુરની અંદર કર્યું ને. તો આ દુનિયાની અંદર સિકંદર જેવા જે આખી દુનિયાને જીતવા વાળા પણ માટીમાં મળી ગયા, જેનો આજે કોઈ ના એમ તો નામ છે એમનું, પણ આજે જલાબાપા પણ જીવન જીવ્યા કે ગામના પાદરે જાય અને કોઈ ભૂખ્યો આવે એને જમાડું. એટલે ઘણીવાર પ્રવચનોમાં કહેવું પડે કે ધીરુભાઈ અંબાણી પણ જીવન જીવ્યા અને જલાબાપા પણ જીવ્યા. ધીરુભાઈ આખી જિંદગી પૈસા કમાવામાં કદાચ સમય વેડફી નાખ્યો અને જલાબાપાએ મહેનત મજૂરી કરીને રામનું નામ લીધું અને ભૂખ્યાઓને ભોજન આપ્યું. તો આટલા વર્ષો પણ પછી આપણે જોઈએ કે ગલીએ ગલીએ ઘરે ઘરે દીવા જલાબાપાના થાય. તો એના પરથી આપણે નક્કી કરવાનું કે જીવન આપણે કેવું જીવવાનું. અને વિશેષમાં આવા સંતોના આશીર્વાદ મળે. અમે તો જ્યારથી સ્વામીજીના આશીર્વાદ મળ્યા અમારા જેવા પામરજીવોને, તો એમના આશીર્વાદથી વીરપુર ધામની અંદર હમણાં 1 તારીખથી સાંઈ બાબાની કથા છે, આવતી 1 તારીખથી જલાબાપાના ધામમાં સદગુરુની કૃપા છે કે એમના આશીષથી એ જલાબાપાના ધામમાં પણ આપણે બધા બીજું ત્રીજું ભણેલા અને કંઈ કોઈ જ્ઞાની નહીં મળે, પણ જ્યારે આવા સમર્થો કૃપા કરે, ખાલી વરદ હસ્ત મૂકે, એટલા માટે જેમ પાડા પર હાથ મૂકવામાં આવેલો તો પાડો પણ વેદ ભણેલો, એમ અમે પણ એને કરતા કોઈ વિશેષ નથી, પણ આવા સંતોના આશીર્વાદ છે તો આ બધા કાર્યો કરી શકતા છે. પણ વિશેષમાં આ જીવન
આ સંસાર દુખાલય છે, દુઃખ આપવા વાળો છે, પણ સાચું સુખ ભગવાનની ભક્તિ અને ભગવાનના ચરણમાં સમાયેલું છે. જીવનની અંદર જ્યારે શાંતિ મળી જાય તો બીજું વિશેષ કંઈ પ્રાપ્ત કરવા જેવું રહેતું નથી. પણ સંતો પાસેથી એ શીખ્યા કે સ્થિતિ જે આવે તે હંમેશા આનંદમાં રહેવું. શું કામ? કારણ કે આ દુનિયાની અંદર જે પણ ઘટના બને એ પરમાત્માની કૃપાથી જ બને. એટલે સંતો શું કામ? પરમાત્માની કૃપાથી જ બને. એટલે સંતો શું કામ પરમાનંદની સ્થિતિમાં રહે? કે સંસારના મોહો ત્યજ્યા અને ભગવાન પર ભરોસો રાખ્યો. એટલે એ લોકો હંમેશા આનંદમાં રહે. તો આપણે પણ આનંદમાં રહેવાના પ્રયાસ કરીએ. આવી કથાઓમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણાઓ, ચાવીઓ મળતી રહે. અને સ્થિતિ ગમે તેવી આવી જાય તો પણ આનંદ એમાંથી કેવી રીતે મેળવી લેવો એનો એક કિસ્સો એક જાદુગરનો બધા 2 મિનિટનો કિસ્સો છે. બધા ધ્યાન દઈને સાંભળજો, સાવધાન થઈને સાંભળજો. એક જાદુગર એ પોતાની જાદુ કલા બતાવીને એ પોતાનું પેટિયું રડતો હતો. જાદુ બતાવે અને પછી એમાંથી જે પૈસા આવે એનાથી ગુજરાન ચલાવે. સમયાંતરે એમની ખ્યાતિ વધી અને એક દિવસે એમને રાજાએ આમંત્રણ આપ્યું કે ચાલ તું મારા દરબારમાં આવને જાદુ બતાવ અને તારું ઇનામ લેતી જા. એટલે એ જાદુગર ખુશ થયો કે ચાલ આટલા વર્ષ મહેનત કરી એટલે રાજાનું આમંત્રણ મળ્યું અને રાજાને જો મેં ખેલ બતાવા તો મને મોટું ઇનામ આપશે. એટલે રાજના દરબારમાં એ જ્યારે જાદુ બતાવવા ગયો તો એમને એક વિચાર આવ્યો કે આ રાજા છે એટલે મેં કંઈક અલગ પ્રકારની એમને જાદુગરી બતાવું. એટલે જાદુ બતાવવાની શરૂઆત કરી પણ એ જાદુમાં એને રાજાનો મુગટ ગાયબ કરી નાખ્યો. રાજાને મુગટને ગાયબ કરી નાખ્યો. એટલે દરબારીઓ બધા હસી પડ્યા. એટલે રાજાને અપમાન જેવું લાગ્યું કે આને જાદુ બતાવતો તો આવું જાદુ બતાવાય, આને તો મારું જ અપમાન કર્યું. એટલે સૈનિકોને કહ્યું કે આ હરામખોરને કાળી કોઠરીમાં પૂરી દેવું. આ હરામખોરને કાળી કોઠરીમાં પૂરી દેવું અને 7મે દાડે ફાંસી આપી દેવું. અને જ્યાં ફાંસીની વાત આવી એટલે પહેલા તો એમને કાળી કોઠરીમાં પૂરી દીધો. વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે જાદુગરને ફાંસીની સજા સુનાવાઈ ગઈ. પણ જ્યાં એમની ધર્મપત્ની એમને મળવા ગઈ કાળી કોઠરીમાં અને એમને પણ વિચાર આવ્યો કે હું વિચારીને આવ્યો હતો ને હું થઈ ગયું. પણ મનની વૃત્તિ ભક્તિમય હતી, એ આનંદમાં રહેવા વાળો હતો. એટલે એ એમની ઘરવાળી આવી અને એમને પૂછ્યું કે આ 7 દિવસમાં તને ફાંસી થઈ જવાની, તો બીજા બધા ચિંતાતુર ને તું કેમ હસ્યા કરે? એટલે એ જાદુગરે એમ કહ્યું કે હજી તો 7 દાડા બાકી છે ને, હમણાંથી જ હું કામ ચિંતા કરવાની? આનો માલિક, આ દેહનો માલિક હરિ છે, એ રાજા કોણ ફાંસી આપવા વાળો? એટલે મને બી આનંદમાં રહેવા દે ને તું પણ આનંદમાં રહે. 6થે દાડે પાછી આવી અને પાછી અફસોસ કરે કે હવે 6 દાડા બાકી, 5 દાડા બાકી, 4, 3, 2 અને 1 છેલ્લો જ્યારે દિવસ આવ્યો અને જ્યારે એમની પત્ની આવી તો ત્યારે પણ એ જાદુગર આનંદમાં જ હતો. એમણે એમ કહ્યું કે હજુ તો થોડીક મિનિટ બાકી છે એટલે ત્યાં સુધી પણ આનંદ કરી લેવા છે. મારો ભગવાન કંઈ ને કંઈ તો રસ્તો કાઢે. એટલે એટલી જ વારમાં ફાંસી આપવાની જગ્યા પર રાજા ઘોડો લઈને આવ્યો. રાજા ઘોડો લઈને આવ્યો એટલે ઘોડા પરથી ઉતરીને જેવો એ ભાઈને મળવા ગયો તો તેવો એ જાદુગર રડવા લાગ્યો. એટલે રાજાએ એમ કહ્યું કે આજ સુધી તો બહુ હસતો હતો કે મારો ભગવાન કંઈ ને કંઈ રસ્તો કાઢે, પણ હવે હું ફાંસી આપવાના એટલે તું રડવા લાગ્યો? પણ જાદુગરે એમ કહ્યું કે એ રાજા, મરવાના તો એક દિવસ બધા જ છે, પણ મને રડું એ વાતનું આવ્યું કે મારી એક વિદ્યા અધૂરી રહી જવાની છે. મેં એક વિદ્યા પર કામ કર્યા કરતો હતો કે ઉડતો ઘોડો બનાવવાનો, પણ એમાં હજુ થોડુંક વરસ એક બાકી છે એટલે એ વિદ્યા અધૂરી રહી જવાની, એટલા માટે મને રડું આવ્યું. એટલે રાજાએ મનમાં વિચાર કર્યો કે હું વાત ઉડતો ઘોડો, તો આને 1 વર્ષ મારે આપવું જોઈએ. ને એ જાદુગરને એમ કહ્યું કે જો વર્ષમાં તું ઉડતો ઘોડો નહીં બનાવ્યો તો 1 વર્ષમાં પણ પાછી તને ફાંસી તો
આપી જ દેવા પડે. એટલે ત્યાં ઉભેલીની પત્ની ખુશ થઈ કે ચાલ આ હાથદારની ભલા તળી ગયા અને 1 વર્ષનો મોકો મળ્યો. જો 7 દિવસ નીકળી ગયા પણ એને 1 વર્ષનો એમને મોકો મળી ગયો. પણ એ કુટુંબ પરિવારે પ્રશ્ન કર્યો કે 1 વર્ષ પછી શું કરે? તો ત્યારે પણ એ જાદુગરે એમ કહ્યું કે એ તો 1 વર્ષ છે ને હજુ આ હાથ દાળમાં મારે ભગવાને રસ્તો કાઢ્યો તો 1 વર્ષમાં તો આના કરતા વિશેષ કાઢે. સમય જવા લાગ્યો, સમય નીકળવા લાગ્યો એટલે 6 મહિનામાં ઘોડો મરી ગયો, રાજાનો ઘોડો મરી ગયો અને 9 મહિનામાં રાજાઓ મરી ગયો. એટલે કાં ફાંસી અને ક્યાં રાજા અને કાં ઘોડો ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે માણસો ભક્તિમાં રહીને આનંદથી જીવે, ભગવાન પર ભરોસો રાખે તો ગમે એવા દુઃખમાં પડેલાને પણ ભગવાન બહાર કાઢી જ લાગે. તો આ કથાઓમાંથી આપણને આ જ બધું શીખવાનું મળે. વિશેષમાં એક સૂર્ય આગળ આ દીવો હું જ્ઞાન આપી શકે, પણ આવા બધા સંતોની કૃપા છે અને સ્વામીજીના એક લાગણી સાથેના અમારા સંબંધો છે. તો વિશેષ વાત ન કરતા રૂકમણીજી અને કૃષ્ણના ચરણમાં પ્રણામ કરીને, ભાગવતજીને પ્રણામ કરીને, વ્યાસપીઠને પ્રણામ કરીને, સંતોને પ્રણામ કરીને, ભૂદેવોને પ્રણામ કરીને, ગામના બધા જ ભક્તોની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે. તો બધાને પ્રણામ કરીને મારા વક્તવ્યને વિરામ આપું. પણ સ્વામીજી માટે એટલું તો કહેવાનું ચોક્કસ મનથી જાય કે પ્રભુ પ્રેમ બનાએ રખના, ચરણોं से लगाए रखना, प्रभु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना, प्रभु प्रेम बनाए रखना, चरणों से लगाए रखना. तो विशेषમાં પ્રણામ કરીને મહાત્માજીને વિનંતી કરીશ કે જ્યાં સુધી લોહીનો કતરો છે ત્યાં સુધી એવા આશીષ આપજો કે હંમેશા અમારા સાથ ધર્યો કરી શકીએ એવી સંતોના ચરણોમાં પ્રાર્થના. આદરણીય, આપ તો ભીના વરસાદ જેવા લાગો છો, આપ તો ભીના વરસાદ જેવા લાગો છો, આખા ગામને આજે જાણે તમે તો પ્રસાદ જેવા લાગો છો. તો શબ્દોથી આપનું ફરી એકવાર હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ રૂકમણી વિવાહ પ્રસંગ માણી રહ્યા છો, એના માટે પણ આપ સૌ માટે પણ 2 પંક્તિ બોલીશ. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, લગ્નની કંકોત્રી મળે છે ને હવે તો માંડ માંડ શ્રીમંતમાં જ જવાય છે. આપણા સૌ માટે પણ સમય નથી, છતાં આપ સૌ સમય કાઢીને રૂક્ષ્મણી વિવાહમાં પધારેલા છે. તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. વિવાહની જ્યારે વાત આવે તો મારે 2 પતિ પત્નીના સંવાદો પણ કહેવા પડે. 2 પતિ પત્ની વાતચીત કરી રહ્યા હતા, બોલી રહ્યા હતા. પતિ એના પત્નીને કહી રહ્યો હતો, હું થોડી ધોળિયા ભાષામાં બોલવાનો પ્રયાસ કરીશ. ભગવાન જ્યારે નસીબ વેચે થતો ત્યારે તું ક્યાં બોલી? ભગવાન જ્યારે નસીબ વેચતો હતો ત્યારે તું ક્યાં હતી? ભગવાન જ્યારે નસીબ વેચતો હતો ત્યારે તું ક્યાં હતી? પત્નીનો જવાબ સાંભળવો જેવો હતો કે હું ત્યારે તારા જોડે ફેરા ફરતી હતી. કહેવાનો મતલબ કે પતિ પત્ની એક જ છે એવું માનીને આગળ કાર્યક્રમ વધારીશું આપણે. તો એકવાર સમુદ્રએ ટીટોળીના ઈંડા એ લઈ લીધા. એકવાર સમુદ્રએ ટીટોળીના ઈંડા લઈ લીધા. ટીટોળી ખૂબ જ એની પાસે આરાજી કરી કે ભાઈ મારા ઈંડા આપી દે. એને વિનંતી કરી કે ભાઈ મારા ઈંડા તું આપી દે. સમુદ્ર 1 ને 2 ના થયો, એને મચક ના આપી, ઈંડા ના આપ્યા. ટીટોળી નાની હતી, સમુદ્ર મોટો હતો. ટીટોળી એની સમુદ્રની સામે આંદોલન માંડી દીધું. એ ત્યાં બેસી ગઈ અને એની સામે એને આંદોલન કર્યું. ત્યાંથી એક મોર પસાર થયો. મોરે જોયું કે આ ટીટોળી કામ અહીં બેઠી અને પૂછ્યું તો ભાઈ સમુદ્રએ મારા ઈંડા લઈ લીધા છે.
તો મોર એને કહે છે કે ભાઈ સમુદ્ર મોટો છે, તું નાની છે, સમજી જા, ઘરે જતી રહે. ટીટોળીનો જવાબ હતો, ટીટોળી બોલી કે ભાઈ તારે સહકાર આપવો હોય તો બોલ, મારે તારી સલાહની જરૂર નથી, મારે તારી સલાહની જરૂર નથી. તારે સહકાર આપવો હોય તો જ મારી જોડે બેસ અહીં આ આંદોલનમાં. મોર સમજી ગયો કે ટીટોળી ખીજવાયેલી છે, મારે એને સહકાર આપવો પડશે. ત્યાં જ કાકા કરતો કાગડો એના પરથી પસાર થાય છે અને કાગડો કહે છે કે આ શા માટે બે બેઠા? મોર અને ટીટોળી અને પૂછે છે તો ખબર પડી કે આ તો સમુદ્ર સામે આંદોલન માંડીને બેઠા છે. કાગડો પણ કહે ભાઈ રહેવા દો બે, તમે બેથી કઈ કશું વળે ને તમારો દાડો, ઉઠી જાઓ અહીંથી. ટીટોળી કહે ભાઈ કાગડા ભાઈ, તારામાં પણ સહકાર આપવો હોય તો આપ, ને તો અહીંથી ચાલવા મારે તારા સલાહની જરૂર નથી. આમ કરતા કરતા ઘણા બધા પક્ષીઓ ત્યાંથી પસાર થાય છે, જુએ છે, અને ટીટોળીને તો આ જવાબ હતો. આખા પક્ષીની જે જાતો હતી ત્યાં સમુદ્ર કિનારે ભેગી થઈ ગઈ અને ત્યાંથી ઉપર ગરુડ પક્ષી પસાર થાય છે અને એ જુએ છે કે હા મારા જાતવાળા બધા ક્યાં બધા ભેગા થઈને બેઠા. તો ગરુડ પક્ષી પણ નીચે આવે છે અને પૂછે છે કે ભાઈ શું છે આ બધા, આટલા બધા પક્ષીઓ કેમ ભેગા થયા છે બધા? તો ટીટોળી કહે છે કે મારા ઈંડા સમુદ્રએ લઈ લીધા છે, મારે એને પાછા જોઈએ છે, તો આ અમે બધા ભેગા મળીને એની સામે આંદોલન કરવા બેઠા છીએ. ત્યારે ગરુડે પણ કીધું ભાઈ રહેવા દો, બસ સમુદ્ર મોટો છે, આપણે નાના છે, આપણે સમજી જવું જોઈએ. ટીટોળીએ કીધું ભાઈ તારી સલાહની જરૂર નથી, તારે સહકાર આપવો હોય તો બોલ, બેસ અહીં, ને તો તું પણ ચાલવા માંડ. ગરુડ પણ બેસી ગયો એમની આ જે બધા ભેગા હતા ત્યાં. આ બાજુ ભગવાન વિષ્ણુ વિચાર કરે છે કે મારો ગરુડ દેખાતો નથી, મારે જવાનું છે, ટાઈમ થાય છે. અને વિષ્ણુ ભગવાને જોયું કે ગરુડ તો ત્યાં પક્ષીઓ સાથે બેઠેલો છે અને ભગવાન આવ્યા. ત્યાં બધા પક્ષીઓ જે હતા ત્યાં ભગવાન આવ્યા અને ગરુડને કીધું કે ભાઈ ગરુડ ચાલો, આપણે તો જવાનું છે. આ બધું શું ચાલી રહ્યું છે? તો ગરુડે કીધું કે ભાઈ આ ટીટોળીના ઈંડા હતા, સમુદ્રએ લઈ લીધા, આ બધા એકમેક કરીને બધા અમે અહીં ભેગા થયા છીએ બધા. ભગવાન કે આ તો બધું ચાલ્યા કરે સંસારમાં, આવું તો બધું. ભગવાનને ગરુડે કીધું ભગવાન તમારી સલાહની જરૂર નથી, તમારે સહકાર આપવો હોય તો બોલો. ભગવાન પણ જાણી ગયા કે આજે આ લોકો મારી સામે જે બેઠા છે આજે માને એવા નથી. અને ભગવાને સમુદ્રને આદેશ કર્યો કે તું જે ઈંડા લીધા છે આ ટીટોળીના, એ ટીટોળીને ઈંડા પાછા પરત કર. અને સમુદ્ર, આટલા મોટા સમુદ્રએ ઝૂકવું પડ્યું અને ટીટોળીના ઈંડા આપ્યા. કહેવાનો મતલબ એવો છે સંઘે શક્તિ કલિયુગે, કલિયુગમાં સંગઠન એ સૌથી મોટી શક્તિ છે. તમે સંગઠનમાં રહેશો તો જ આવા સારા સુંદર મોટા કાર્યક્રમ થશે. એવું નથી કે નાના છીએ એટલે કાર્યક્રમ ના થાય, ઓછા એટલે કાર્યક્રમ ન થાય, બધું જ થાય. કેમ ન થાય? કીડીમાં પણ એ જ જીવ છે, હાથીમાં પણ એ જ જીવ છે, તમારામાં પણ એ જ જીવ છે, મારામાં પણ એ જ જીવ છે. ભાગવત કથા આપણને એવું કહે છે કે હજુ પણ મોડું થયું નથી, પ્રાયશ્ચિત કરી લે, ભગવાનને ભજી લે. હજુ પણ મોડું થયું નથી, હજુ પણ તે જે કંઈ જીવનમાં જે જાણવાનું છે એ જાણ્યું નથી. હજુ પણ જે કંઈક તમારે ભજન કરવાના છે, જે કંઈક તારે ભક્તિ કરવાની છે એમાં જોતરાઈ જા. તો ખૂબ જ શાંતિથી આપ સૌ મને સાંભળ્યો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય સ્વામી શ્રી સદાનંદજી મહારાજ, પૂજ્ય નયનભાઈ જોશી મહારાજ, એમના માતૃશ્રી કપિલાબા, સ્ટેજ પર બિરાજમાન આર્ય સતીશભાઈ, કથાના આચાર્ય શ્રી શૈલેષભાઈ મહારાજ, કથાના યજમાન શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ, શ્રીમતી યોગિતાબેન, અને આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો વડીલો, આપ સૌનો છઠ્ઠા દિવસે, કથાના છઠ્ઠા દિવસે હું ખુંટેજ નિસાર ફળિયા વતી આપ સર્વેનો હું હાર્દિક સ્વાગત કરું છું અને કાર્યક્રમને હું અંતિમ ચરણ તરફ લઈ જાઉં છું. તો આજના દિવસનો મહાપ્રસાદનો ભંડારો
માલાબેન રાજેશભાઈ પટેલ પરવાસા અને નિમેશભાઈ ઉર્ફે વિક્કીભાઈ ગજેન્દ્રભાઈ પટેલ તરફથી આપ મળેલો છે, તો આપ સૌ એમને તાળીઓથી વધાવી લેશો. ત્યારબાદ આજે આપણી વચ્ચે ઘણા બધા દાતાઓએ દાન આપ્યું છે, તો એમનું પણ અત્રેથી હું વાંચન કરીશ. તો સર્વપ્રથમ આપણને દાન સ્વરૂપે જે મળ્યું એમાં હરિઓમ પરિવાર કુકવાડા તરફથી આપણને 30 કિલો ચોખા, 10 કિલો દાળ આપણને મળેલ છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવીશું. છોટુભાઈ ભગાભાઈ અંબાજ તરફથી 1 ગુણ ચોખા પણ આપણને મળેલા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીશું. હવે જે દાનનું જે વાંચન કરવા જઈ રહ્યું છે, તો તાળી અત્યારે ના પાડશો, કારણ કે ઘણું બધું વાંચવાનું છે, છેલ્લે જ આપણે એમને વધાવીશું. સર્વપ્રથમ વિનોદભાઈ કસ્તુરભાઈ પટેલ નિશાળ ફળિયા તરફથી 11,111 આપણને મળેલ છે. ફરી એકવાર સૂચના, તાળીઓ ના પાડશો, છેલ્લે બધી બહુ તાળી પાડવાની છે. શશીભાઈ તુલસીભાઈ ઠાકોરભાઈ પટેલ નિશાળ ફળિયા તરફથી 5,101 રૂપિયા આપણને દાનપીઠે મળેલ છે. પ્રકાશચંદ્ર રમણલાલ પટેલ તરફથી આપણને 11,111 મળેલ છે. નિલેશ કુમાર અરવિંદભાઈ પટેલ નિશાળ ફળિયા તરફથી આપણને 11,111 રૂપિયા મળેલ છે. દીપકભાઈ બુધાભાઈ પટેલ રોહિણા તરફથી 500 રૂપિયા મળેલ છે. ગુપ્તદાન 500. ટીનાબેન પ્રમોદભાઈ પટેલ સોઢલવાડા 501. હિનાબેન નરેશભાઈ પટેલ રોહિણા 1000. લતાબેન કમલેશભાઈ પટેલ રોહિણા ધન્યા ફળિયા 251. ગીજુભાઈ બાબરભાઈ પટેલ તરમાલિયા 101. કમલભાઈ ગીજુભાઈ પટેલ તરમાલિયા 101. તડકેશ્વર મંદિર ડુમલાવ તરફથી 501. વિજયભાઈ કનુભાઈ પટેલ ખુંટેજ નિશાળ ફળિયા 1111. રાજેશભાઈ ભીખુભાઈ પટેલ ખુંટેજ નિશાળ ફળિયા 1001. રાજુભાઈ પ્રભુભાઈ પટેલ ખુંટેજ નિશાળ ફળિયા 1111. મહેશભાઈ ભીખુભાઈ પટેલ ખુંટેજ નિશાળ ફળિયા 511. ગુપ્તદાન 201. નૈનાબેન શંભુભાઈ પટેલ ખુંટેજ તાળ ફળિયા 151. દ્રષ્ટિબેન ચેતનભાઈ પટેલ સેલવાસ 111. અશોકભાઈ નારાયણભાઈ પટેલ ખુંટેજ તાળ ફળિયા 501. ચિમનભાઈ પીડિયાભાઈ પટેલ લાંઘિયા 501. વનિતાબેન બાબુભાઈ પટેલ જગત ફળિયા 500. ગુણવંતભાઈ રામભાઈ પટેલ રોહિણા 501. રાજુભાઈ ડાહિયાભાઈ પટેલ ઉદવાડા ગામ સરપંચરી 5001. સુરેશભાઈ ઝવેરભાઈ સરવૈયા રોહિણા ઈટવાડા 201. દિલીપભાઈ ભીખુભાઈ પટેલ નિશાળ ફળિયા 1119. જસુભાઈ પટેલ ખુંટેજ 201. ધવલભાઈ ભરતભાઈ પટેલ ખુંટેજ નિશાળ ફળિયા 1111. અજીતભાઈ ઠાકુર પરિયા 501. સુભાષભાઈ દિનેશભાઈ પટેલ લાંઘિયા 500. કેનિલભાઈ મનીષભાઈ પટેલ લાંઘિયા 101. ગુપ્તદાન ખેલાવ 201. વિનોદભાઈ પીડિયાભાઈ પટેલ ખુંટેજ નિશાળ ફળિયા 1021. અંજનાબેન કમલેશભાઈ પટેલ આસમા 501. હર્ષદભાઈને વિનંતી કરીશ કે સૌ દાતાઓને ભજન કીર્તન દ્વારા એમનું સ્વાગત કરે. હર્ષદભાઈ. એના ભર્યા રહે ભંડાર દ્વારકાવાળો રે. કરું કરે ભગવાન દ્વારકાવાળો રે. એના ખાતા ખોલાવે 1000 દ્વારકાવાળો રે. રાખે પરિવાર દ્વારકાવાળો રે. એનો સુખી રાખે પરિવાર દ્વારકાવાળો રે. ખૂબ ખૂબ આભાર સંગીત ટીમનો. હું તો બોલ્યા જ કર્યું, પણ પેલા રૂકમણી અને કનૈયા તો ખોવા જ ગયો. હું એમનામાં ખોવાઈ ગયો કે આ બે બેહાડી રાખલા ક્યાં ને હવે પછી હું ભૂલી ગયો બધું વાંચવામાં. તો પૂજ્ય શૈલેષ મહારાજને વિનંતી કરીશ કે આગળની જે કંઈક હોય તેમાં અમારા કૃષ્ણ કનૈયા અને રૂકમણીને સલાહ આપે, અને પછી આગળનો આપણો આરતીનો કાર્યક્રમ આપણે જોડાવાના છે. છેલ્લો આપણો કાર્યક્રમ આરતીનો રહેશે.
હલો, રસોડામાં જે ટીમ કામ કરી રહી છે એ પેલા મયંક ત્યાંથી સંદેશો આપે કે ઝડપથી આરતીમાં જોડવા માટે અહીં ઉપસ્થિત થાય. બેના રે સાસરીએ જાતા જોજો પાપણના ભીના દીકરી તો પારગી તાપણ કહેવા દીકરી તો પારગી તાપણ કહેવા સાસરીએ જાતા જોજો પાપણના બીજા દીકરે તો પારગી તાપણ કહેવા દીકરે તો પારગી તાપણ કહેવા તેની તારે માથે બાપનો હાથ હવે નહીં ભરશે ઓ હાથ હવે નહીં ભરશે જે ઘરમાં તો રમતી દીતે દીતે બેઠું રડશે ઓ દીતે બેઠું રડશે બેના રે સાસરીએ જાતા જોજો પાપણના બીજા દીકરી તો પારગી તાપણ કહેવા દીકરી તો પારગી તાપણ કહેવા આદરણીય સતીશભાઈ પણ આરતીમાં જોડવામાં આવે છે. ચેતનભાઈ આપણી વચ્ચે દીપકભાઈ બુધાભાઈ પટેલ આગળ આવી આરતીમાં ભાગ લેશે. રમેશભાઈ ગોવનભાઈ પટેલ ખુંટેજ ભગતફળિયા આગળ આવશે. રમેશભાઈ ગોવનભાઈ પટેલ ખુંટેજ ભગતફળિયા. પ્રવીણભાઈ અને શિવાનીબેન બંધાળી. નરેશભાઈ ગોવિંદભાઈ સરકારી કુવાફળિયા પણ આગળ આવશે, આરતીમાં ભાગ લેશે. આપ સૌ લાઈનબદ્ધ રીતે ગોઠવાઈ જશો. અત્રે ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને પણ આરતીમાં ઊભા થઈ ભાગ લેવા માટે હું વિનંતી કરું છું. રમેશ કાકા આરતી રાજેશભાઈ જોઈ લેજો. રમેશ કાકા જોઈ લેજો. હાથ હલો, સંગીત ટીમને વિનંતી કરીશ કે આપણે આરતી શરૂ કરીએ. હર્ષલભાઈ. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા
આરતીમાં કપૂર સળગાવી દેજો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ નામસન્નમ સત્યાગરેતે ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ
રાજા હો